તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે વસવાટ કરતો વિદેશી નાગરિક સકંજામાં આવ્યો। ખંભાળિયામાં ઝડપાયો છે આ ગેરકાયદે સિરિયન નાગરિક। સ્ટુડન્ટ વિઝા 2 વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગયા હતા। વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતાં ધરમપુર વિસ્તારમાં તે છુપાઈને રહેતો હતો। વિદેશી નાગરિકને એક સ્કૂલ સંચાલકે આશરો આપ્યાનો પણ ખુલાસો છે। વિદેશી નાગરિક સહિત સ્કૂલ સંચાલક પણ સકંજામાં આવ્યો। બંનેની ઓળખ ટિન્ડર એપ મારફતે થયાનો ખુલાસો છે। ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સમગ્ર મામલે એસઓજી દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે દિલ્હી વિસ્ફોટ બાદ તંત્ર હાઈ એલર્ટ પર છે અને તે અંતર્ગત જ તપાસ દરમિયાન વિદેશી નાગરિક છુપાઈને રહેતો હોવાનો ઘટસ્ફોટ થયો। સિરિયન નાગરિક અલી કામિલ મયહૂબ વર્ષ 2019માં સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો। વર્ષ 2023માં તેના વિઝા પૂર્ણ થઈ ગયા હતા અને તેમ છતાં તે પરત ન ફર્યો। માહી કછટિયા નામના એક સ્કૂલ સંચાલક સાથે તેણે ખરોબો કેળવ્યો હતો અને આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોતે તેની સાથે જે એલજીબીટી પ્રકારના સંબંધો એને માહી સાથે હોય, જેથી માહી એને આશ્રય પણ આપેલો અને નાની મોટું કામ કરી અને સ્કૂલમાં એને મદદ કરે, જેના બદલામાં એને થોડા ઘણા પૈસા એને વાપરવા માટે આપતા હોય, જેથી બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ના હોય, તેથી આની સાથે રહેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે। પરંતુ અમે એની હજી સઘન પૂછપરછ કરીશું। એના બેંક એકાઉન્ટ, એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશું।